મુંબઈથી પકડાયેલા મૌલાનાને જૂનાગઢ લેવાતા જૂનાગઢ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। 31 જાન્યુઆરીએ નરસિંહ વિદ્યા મંદિરમાં યોજાયેલા નશામુક્તિ કાર્યક્રમમાં મુંબઈના મુસ્લિમ વક્તા મૌલાના સલમાન અઝહરીએ કરેલા ભડકાઉ ભાષણ મુદ્દે 3 શખ્સો સામે ગુનો નોંધાયો છે। આ ગુનામાં અઝહરીને ગુજરાત એસટીએસ દ્વારા જૂનાગઢ પોલીસને સાથે રાખી મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી પકડી પાડ્યા બાદ સોમવારે જૂનાગઢ લવાયા છે। સોમવારે જૂનાગઢ સાંજના 7 હેડક્વાર્ટરમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રખાયા હતા। જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કહ્યું કે કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો હેતુ નશા મુક્તિ અંગે માર્ગદર્શન આપવાનો હતો કે પછી અન્ય કોઈ વિચારધારા હતી કે તે અંગે મૌલાના સલમાનનું નિવેદન લેવામાં આવશે, તેમજ આયોજકોને પણ સાથે રાખી પૂછપરછ કરવામાં આવશે। આજે મંગળવારે મૌલાનાને કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે। કોર્ટમાં રજૂ કરતી વખતે કોર્ટ જવાના રસ્તે બેરિકેડ લગાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે। ચિત્તાખાના ચોકથી 2 કલાક માટે વાહનો માટેનો પ્રવેશ બંધ કરાયો છે અને કોર્ટ પરિસર પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। આ ઉપરાંત શહેરમાં ચોક્કસ વિસ્તારોમાં લોકોની ભીડ જામે નહીં તે માટે બંદોબસ્ત ગોઠવાયો છે। ભડકાઉ ભાષણ મામલેની તપાસ જૂનાગઢ એલસીબી પીઆઈ કરી રહ્યા છે। આ સાથે શહેરમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। પોલીસ વાહનમાં પણ સીસીટીવી કેમેરાથી અલગ વિસ્તારમાં નજર રાખવામાં આવે છે। આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવ્યા છે। ખાસ કરીને નશા મુક્તિ માટે યોજાયેલા કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ અપાયું તે માટે આયોજન પાછળનું કારણ શોધવા પોલીસે કવાયત હાથ ધરી છે। ગઈ 31 જાન્યુઆરીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં એક નશા મુક્તિના નામે રાત્રિના 8 થી 10 વાગ્યા સુધીનું લાઉડસ્પીકર માટેની મંજૂરી માગવામાં આવેલી। આ કાર્યક્રમમાં નશા મુક્તિ અને સામાજિક કોઝ માટે એમને આ મંજૂરીના આધારે જે કાર્યક્રમનું આયોજન થયેલું એ કાર્યક્રમમાં જે આયોજકો હતા એ આયોજકોએ બહારથી એક વક્તા તરીકે એમને બોલાવેલા હતા, જેમનું નામ છે મૌલાના સલમાન અઝહરી, એવો મુંબઈના રહેવાસી। આ આયોજકોએ અહીંયા બોલાવીને જે રીતે એમનું ભાષણ માત્ર નશા મુક્તિ કે એના સિવાય પણ અહીંયા તંગદિલી ઊભી થાય અને વૈમનસ્ય ઊભું થાય, રાગદ્વેષ ઊભા થાય, આવા પ્રકારની સુલે શાંતિ ભંગ થાય એવા પ્રકારનું આ ભડકાઉ ભાષણના આધારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો, જેનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી 153 ખ 505 2 188 અને 114 મુજબનો આ ગુનો છે દાખલ કરવામાં આવેલો। તાત્કાલિક સ્થાનિક આરોપીઓને રાઉન્ડ અપ કરીને એમના વિરુદ્ધ તપાસ કરનાર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી। આ તપાસ ખૂબ ગંભીરતા હોય અને જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં અને આસપાસના જિલ્લાઓમાં પણ કોઈપણ પ્રકારે કોમી વૈમનસ્ય ન ફેલાય અને કાયદાકીય રીતે કાર્યવાહી થઈ શકે એ માટે આરોપી છે, વક્તા છે, એ મુંબઈ મહારાષ્ટ્રનો હોય, જેથી કરીને ગુજરાતના અમારા સિનિયર અધિકારીશ્રીઓ તરફથી પણ જે ગંભીરતા લઈ અને એટીએસની એક ટીમ છે એ ખૂબ સક્રિય રીતે ત્યાં ગઈ, સાથે સાથે જૂનાગઢની તપાસ કરનારની ટીમ પણ ત્યાં રહી અને ગઈકાલે રાત્રે એમને ત્યાંથી જૂનાગઢ ખાતે લાવવા માટે હાલ છે આ ટીમ જૂનાગઢ ખાતે લાવી રહી છે। હાલ આ તપાસ છે એ એલસીબી પીઆઈ જે પટેલ કરી રહ્યા છે। આપના માધ્યમથી લોકોને પણ એક અપીલ છે કે આ જે ઘટના બની છે એના માટે કાયદામાં જે જોગવાઈઓ છે એ રીતે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે। કોઈપણ લોકો આવી આ સોશિયલ મીડિયાના વિડીયોના આધારે અથવા એના સંદર્ભમાં કોઈપણ પ્રકારે આવી કોમેન્ટ કે લોકોને ઉશ્કેરાટ થાય અને વાતાવરણ છે એ ડહોળાય એવા પ્રકારની કોઈપણ લોકો આવું કરવાની કોશિશ કરશે તો અચૂકપણે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। આપના માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા કોઈપણ અફવામાં એની વાત માનવી પણ નહીં અને ફેલાવવી પણ નહીં। જો કોઈ પણ ફેલાવવાની કોશિશ કરશે અને વાતાવરણ ડોળવાની કોશિશ કરશે
તો બિલકુલ કાયદાકીય રીતે એમના વિરુદ્ધ કાર્યવાહી અચૂક કરવામાં આવશે. સર, અત્યારે આપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અમુક વિસ્તારોમાં, શું છે અને આની સામે પહેલાં કોઈ ગુનાઓ છે કે નહીં? જે પોલીસ છે એ હાલ ત્યાંથી આરોપીને લાવવાની કાર્યવાહી ચાલુ છે. ટીમ છે આરોપીને લઈને જૂનાગઢમાં આવશે, બાય રોડ આવી રહી છે. તો જૂનાગઢમાં પણ આવા કંઈ પણ પ્રકારે લોકો ભેગા ન થાય એટલા માટે પોલીસ સતર્ક છે, એલર્ટ છે અને દરેક જગ્યાએ સમગ્ર જિલ્લામાં પોલીસ છે વ્હીકલ ચેકિંગથી માંડી અને આવા લોકો ક્યાંય ભેગા ન થાય એની તકેદારી રાખી રહી છે. આમ છતાં આપના માધ્યમથી તમામ જનતાને પણ જણાવવું કે કોઈ પણ પ્રકારે કોઈ પણ સંજોગોમાં લોકોએ ક્યાંય પણ આવી અફવાઓમાં પણ ન આવવું અને આના કારણે ક્યાંય એકઠા પણ ન થવું, જેથી કરીને પોલીસ સાથે કોઈ ઘર્ષણ કરવાની કોશિશ ન થાય. કલમ મેં આપને જણાવ્યું કે આઈપીસી 153 ખ 505 2 188 અને 114ની કલમો લગાડવામાં આવેલી છે. કોના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે? જે તે વખતે જે વિસ્તારના પીએસઆઈ શ્રી છે એ એસએ સાંગાણી પીએસઆઈ શ્રીની એ ફરિયાદ છે. બી ડિવિઝન પીઆઈ જેમના રૂબરૂની ફરિયાદ લેવાયેલી હતી. હાલ આ તપાસ છે એ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ જે પટેલ કરી રહ્યા છે. કુલ જે ફરિયાદ થઈ છે એમાં 3 આરોપી, જે આયોજકો 2 છે એ અને એમના જે વક્તા જે આરોપી છે જેને હાલ મુંબઈથી પોલીસ લાવી રહી છે, આ 3 લોકો વિરુદ્ધ આ ફરિયાદ કરવામાં આવી છે. એટીએસનો ઉપયોગ કરવામાં આવ્યો? સ્વાભાવિક છે કે મુંબઈ જે ટીમ ગયેલી છે એમાં એટીએસની જ સંપૂર્ણ મદદ છે અને સ્થાનિક આઈઓની ટીમ સાથે રહીને આ છે એ કાર્યવાહી કરેલી છે.